જય શ્રી રામ એવી એક ગવર્મેન્ટ સ્કૂલ જ્યાં બાળકોના સપનાને એક ઉડાન મળે છે. તો આજે હું વાત કરવા જઈ રહી છું શ્રી લાલજી મહારાજ પ્રાથમિક શાળા, જે કલાલી વડોદરામાં આવેલ છે. આજના ડિજિટલ યુગમાં જ્યાં બાળકો મોબાઈલ અને સ્ક્રીન તરફ આકર્ષાયેલા રહે છે, ત્યાં શ્રી લાલજી મહારાજ પ્રાથમિક શાળા ટેકનોલોજીનો સદુપયોગ કરીને બાળકોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડે છે. અહીં ડિજિટલ ભગવદ્ ગીતા દ્વારા બાળકોને માત્ર શ્લોક જ નથી શીખવાડતા, પરંતુ તેમનો અર્થ અને જીવન મૂલ્યોને પણ સમજાવે છે. આ શિક્ષણ બાળકોમાં શિસ્ત, આત્મવિશ્વાસ અને સારા સંસ્કારોનું સિંચન કરે છે. બાલવાડીથી ધોરણ 8 સુધીના લગભગ 250 જેટલા વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળા શિક્ષણની સાથે સંસ્કારનું પણ ઉત્તમ ઉદાહરણ છે. અહીં દરરોજ પ્રાર્થનાથી દિવસની શરૂઆત થાય છે અને સૌથી ગૌરવની વાત તો એ છે કે દરેક વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના 5 શ્લોક કંઠસ્થ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા સંચાલિત શ્રી લાલજી મહારાજ પ્રાથમિક શાળામાં વિશાળ ગ્રાઉન્ડ, પ્લે એરિયા, સુંદર કિચન ગાર્ડન અને સમૃદ્ધ લાઇબ્રેરી જેવી સુવિધાઓ છે અને દરેક વિદ્યાર્થીએ લાઇબ્રેરીમાં જઈને પુસ્તક વાંચવું ફરજિયાત છે. ખાસ વાત તો એ છે કે આ લાઇબ્રેરીનો લાભ માત્ર આ શાળાના વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ ગામના અન્ય બાળકો પણ લઈ શકે છે. અહીંના બાળકો વૃક્ષારોપણ કરે છે અને રોજ તેની સંભાળ પણ રાખે છે. ગુડ આફ્ટરનૂન મેમ. આજકાલ જે પેરેન્ટ્સ છે એ પોતાના બાળકને ગવર્મેન્ટ સ્કૂલમાં મૂકતા ખચકાય છે, શરમાય છે, રાઈટ? તો એના પાછળનું સૌથી મોટું રીઝન શું છે? એમને તમે શું કહેવા માંગો છો? હું એ પેરેન્ટ્સને એવી જ સલાહ આપીશ કે તમે એકવાર ગવર્મેન્ટ સ્કૂલની અંદર જુઓ, તમે એકવાર એની વિઝિટ લો. ખરેખર હું કોઈ કમ્પેરિઝન નથી કરતી, પણ ગવર્મેન્ટ સ્કૂલ પણ વેલ્યુ, એજ્યુકેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જોઈ જ રહ્યા છે. 500 શિક્ષકોની ટીમ દ્વારા થઈ રહ્યા છે. એટલે વાલીઓને અપીલ છે મારી કે ગવર્મેન્ટ સ્કૂલ જસ્ટ ગીવ ઇટ અ ટ્રાય. Change your perspective. Please support the government school.